બનાસકાંઠામાંથી સમાચાર, જ્યાં વશીકરણ મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરનારા શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ડીસા પોલીસ દ્વારા 2 શખ્સની અટકાયત કરાઈ છે। મહત્વનું છે કે અખબારમાં જાહેરાત વાંચીને એક વકીલ જ્યોતિષ કાર્યાલય પહોંચ્યા હતા। વકીલને છેતરપિંડીનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। મેલી વિદ્યાથી મારી નાખવાના, લકવો કરવાના વશીકરણના અલગ અલગ ભાવ બતાવ્યા હતા। 100 રૂપિયા વકીલ પાસેથી એડવાન્સ પેટે વસૂલવામાં પણ આવ્યા હતા। જો કે બીજા દિવસે વધુ રૂપિયા લઈ આવવાનું કહી કામ કરી દેવાની લાલચ આપી ડીસા પોલીસ મથકે વકીલે 2 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખાનગી ઓરડીમાં આ ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં વશીકરણ અને મેલી વિદ્યાના નામે લોકોને છેતરવાનું કામકાજ થતું હતું। જ્યોતિષ કાર્યાલયમાં એક વકીલ ગયા હતા અને વકીલ સાથે છેતરપિંડી થઈ। તેમને જાણ થતાં વકીલે પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે આ સમગ્ર બાબતે આગળની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે 2 આરોપીઓ ખાનગી ઓરડીમાં ગોરખ ધંધો ચલાવતા હતા, જેનો પર્દાફાશ થયો છે। પોલીસે હાલ તો બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે। આગળની પૂછપરછ હાથ ધરી છે। અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, કેટલા રૂપિયા છેતર્યા છે, તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ ત્રિવેદી। જે અતુલ, આ ઘટનામાં શું છે વધુ અપડેટ્સ? ચોક્કસ, જે આ પ્રકારે ડીસાનીમાં જે ઘટના સામે આવી છે કે વશીકરણ કરતા અને મેલી વિદ્યાના નામે લૂંટતા જે 2 લોકો છે તેમની ડીસા પોલીસે ધરપકડ કરી છે। ડીસામાં એક ઓરડી ભાડે રાખીને અમદાવાદના 2 ઇસમો હતા તે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી અને લોકોને છેતરવાનો ધંધો કરતા હતા। જો કે એક વકીલ પણ આ જાહેરાત જોઈને ત્યાં ગયા હતા અને તેમને પણ આ છેતરપિંડીનો અહેસાસ થયો હતો। જે મેલી વિદ્યા હોય અથવા તો લકવો મારવાનો હોય, વશીકરણ હોય, તેના નામે અલગ અલગ લોકોને ભરમાવી અને આ લોકો છે તેના અલગ અલગ ભાવ નક્કી કરતા અને ભાવ છે એ સામેવાળા વ્યક્તિને બતાવતા હતા। પરંતુ જે વકીલ છે જે ગયા હતા તેમને પણ આ પ્રકારની વાત કરી હતી અને તેમની પાસેથી 100 રૂપિયા એડવાન્સ લઈ અને બીજા દિવસે પૈસા આપવાનું કહ્યું હતું। જો કે વકીલને છેતરપિંડીનો અહેસાસ થતા તેઓએ ડીસા પોલીસને જાણ કરી હતી। ડીસા પોલીસ મથકે સત્તાવાર રીતે આ 2 ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે છે આ 2 આરોપીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ હવે જે છેતરપિંડીને જોઈને હજુ સુધી કેટલા લોકોને છેતર્યા છે કે કેટલા લોકો ભોગ બન્યા છે તેની પોલીસ તપાસ કરી રહી છે। જી અતુલ, આભાર આપનો। હાલ તો ડીસા પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે।